વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં વર્ષો જૂની પાણીની ટાંકી અંતે તોડી પાડવામાં આવી। નગરજનોના જીવને જોખમરૂપ બની ગયેલી આ ટાંકી જે ઈસવીસન 1992 થી 93 દરમિયાન નિર્માણ પામી હતી, છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી। નગરપાલિકા તંત્ર દ્વારા આ ટાંકી જમીનદોસ્ત કરવામાં આવતા નગરજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો। રહેણાંક વિસ્તારના મુખ્ય 4 રસ્તા પાસે આવેલી આ ટાંકી પડવાની શક્યતાઓને કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું। સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે તંત્ર દ્વારા સમયસર પગલાં લેવાતા મોટી દુર્ઘટના ટળી છે। નગરજનો હવે નિર્ભયતાથી અવરજવર કરી શકે છે અને આ નિર્ણયને સૌએ આવકાર્યો છે। નગરપાલિકા દ્વારા આજ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જર્જરિત ટાંકી ઉતારવાનું કામગીરી કરવામાં આવી છે। આ અગાઉ મીડિયામાં અને સમાચાર પત્રોમાં સમાચાર આવ્યા હતા કે સદર ટાંકી જર્જરિત છે અને કોઈને નુકસાન થયું હતી। નગરપાલિકા દ્વારા આજે ફાયરની ટીમ, એમ્બ્યુલન્સની ટીમ, તમામ કર્મચારીઓ દ્વારા સલામત રીતે અને કોઈપણ પ્રકારની જાનહાનિ વગર ટાંકી ઉતારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે।